ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને પ્રશિક્ષિત કરવાના હેતુથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના તમામ 14 મંડળોના આગામી 7 દિવસ સુધી પ્રશિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન અંકલેશ્વર બોરપાઠા બેટ સ્થિત તપોવન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. પ્રશિક્ષણ અભિયાનના પ્રથમ દિવસે જંબુસર નગર અને તાલુકા મંડળના પ્રશિક્ષણ તાલીમ વર્ગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં જોડાયેલ હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો તપોવન આશ્રમ ખાતે 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. આ જ રીતે જિલ્લાના તમામ 14 મંડળોની પ્રશિક્ષણ શિબિર આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપ મંડળ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, ઉપપ્રમુખ નિરલ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, યુથ પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ જમ્મુમાં એમ કે તે વખતે પ્રવેશ કરવો હોય તો પરમિશન લેવી પડે, આમ છતાં પણ તેઓ એમના વિચાર જે રાષ્ટ્રવાદીના હતા અને કાશ્મીરમાં તેઓ ત્યાં પહોંચ્યા. એમનું તે વખતની સરકારે એમની ધરપકડ કરી, એમને કારાવાસમાં નાખ્યા અને રહસ્યમય સંજોગોમાં આજની તારીખે એમનું મૃત્યુ થયું અને એને ભારતીય જનતા પાર્ટી દેશના માટે, રાષ્ટ્રના માટે જેમનો ભોગ લેવાયો, એટલે કે આજનો દિવસ એટલે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ. અને એની ઉજવણી, આ બલિદાન દિવસ સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમો આપવામાં આવેલા છે અને એના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ, અહીં જે કાર્યશાળા છે તપોવન આશ્રમ બોરભાઠા બેટ અંકલેશ્વર મુકામે, અહીં આજે ભરૂચ જિલ્લાના સમગ્ર કાર્યકરો, પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યશ્રી અને જિલ્લાની સમગ્ર ટીમ આજે આ શ્રદ્ધાંજલિનો, એમનો પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. એટલે સૌને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનમાંથી, એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના જેવું જીવન જીવવું અને દેશ માટે મરી ફીટવું, એ જ સંકલ્પ સાથે. અસ્તુ. ભારત માતા કી જય.